સસ્તું પનીર પડી શકે છે મોંઘું. આ પનીર આરોગશો તો બીમાર પડવાનું નક્કી. જો તમે આ પનીર ખાઓ છો તો તમે પથરી, પેટમાં દુખાવો, હાડકાની બીમારીને નોતરી રહ્યા છો. માત્ર પનીર જ નહીં, કેરીના રસિયાઓ પણ થઈ જજો સાવધાન. જો તમે ભૂલથી પણ આ રસ તમારા પેટમાં નાખ્યો તો તમે આપી રહ્યા છો કેન્સરને આમંત્રણ. કારણ કે તમે રસ નહીં પરંતુ મીઠા ઝેરનો માણી રહ્યા છો સ્વાદ. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કે તાજેતરમાં જે કેરીના રસના નમૂના લીધા છે તેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. વડોદરા હોય કે અમદાવાદ કે પછી સુરત કે રાજકોટ, કોઈ અન્ય શહેર કેમ ન હોય, આરોપ એવો છે કે આ તમામ શહેરોમાં ચાલી રહ્યો છે લોકોને બીમાર પાડવાનો કારસો. કારણ કે હાલ બજારમાં જો કોઈની સૌથી વધુ માંગ હોય તો તે છે કેરી અને કેરીનો સ્વાદિષ્ટ રસ. આ એ જ સમય છે જ્યારે સૌથી વધુ કેરીનું વેચાણ થાય છે. સાથે જ કેરીના રસની ડિમાન્ડ વધે છે અને એટલે જ બજારમાં સક્રિય થયા છે કેટલાક એવા લોકો જે પોતાના ફાયદા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે. આ તક સાધુઓમાંથી જ કેટલાક તક સાધુઓને તંત્રએ ખુલ્લા પાડ્યા. તપાસમાં જે સામે આવ્યું છે તે પણ ચોંકાવનારું છે અને ચિંતાજનક છે. તાજેતરમાં જ અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગના અધિકારીઓએ અલગ અલગ વિસ્તારમાં દરોડા પાડ્યા. કેટલી જગ્યાએથી કેરીના રસના નમૂના લીધા અને આ કેરીના રસના નમૂનામાં સામે આવ્યો હતો સિન્થેટિક ફૂડ કલર. આનો અર્થ થાય છે કે ઉનાળાની સિઝનમાં બહાર મળતા કેરીના રસમાં કલર ઉમેરવામાં આવે છે, જે આપણા શરીર માટે ખૂબ જ હાનિકારક છે. ત્યાં સુધી કે જો વધુ માત્રામાં આનું સેવન કરવામાં આવે તો આ કલર કેન્સરને પણ નોતરી શકે છે. આમે નહીં પરંતુ નિષ્ણાત તબીબો જ કહે છે. એટલે જો તમે બહારથી કેરીનો રસ લાવો છો તો પછી તમે રોગને આમંત્રણ આપો છો. જે સ્થળેથી ભેળસેળિયો રસ ઝડપાયો તેમાં એક દુકાન હતી નિકોલ ખાતે આવેલી અર્બુદા ફૂડ્સ અને બીજી હતી જલારામ પરાઠા હાઉસ. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આ રંગ વડોદરાથી આવ્યો હતો. જે સમયે નમૂના લેવામાં આવ્યા તેના થોડા દિવસ બાદ આ ઘટસ્ફોટ થયો. જો કે ત્યાં સુધીમાં તો અનેક લોકોએ અહીંનો રસ લઈ લીધો અને ધરાઈને ખાધો. જેથી માંગણી થઈ રહી છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા લોકોને માત્ર દંડ ફટકારીને છોડી દેવામાં ન આવે, તેમને કડક સજા આપવામાં આવે. અમિત, પણ સૌથી મોટો સવાલ એ છે કે જે આ પ્રકારના જે રસો છે તે માત્ર સસ્તા હાવ કે 100 રૂપિયા કિલો રસ, કદાચ કેસરનો ભાવ પણ માનો તો કિલો 100 રૂપિયાથી 200 રૂપિયા કિલો મળે છે, કદાચ રસ 500 ગ્રામ નીકળે. તો આ પ્રકારના સસ્તા રસ બનાવવા માટે આ લોકો શું અલગ પ્રકારનું મિક્સિંગ કરે જેના કારણે સસ્તો પડે અને લોકોને સ્વાદિષ્ટ લાગે? એની અંદર દૂધ અને ખાંડ નાખતા હોય છે અને ફૂડ કલર અથવા તો નેચરલ કલર અંદર ઉમેરતા હોય છે. ઘણા લોકોએ નેચરલ કલર પણ ચાલુ કરી દીધો છે મોટા ભાગે, પણ આમાં ફૂડ કલર, સિન્થેટિક ફૂડ કલરની માત્રા જણાઈ આવેલી છે લેબોરેટરીમાંથી, જે એલાઉ નથી કેપેસિટી સ્ટાન્ડર્ડ મુજબ. જે ચોક્કસ આ જે રીતે અધિકારી પણ કહી રહ્યા છે કે આ પ્રકારના જે કલરો જવા નાખવામાં આવી રહ્યા છે રસની અંદર તે એલાઉ નથી હોતા અને સિન્થેટિક કલર આ રસની અંદર મળી રહ્યો છે. એટલે ચોક્કસ આપ આપની થાળીમાં જે હોશે હોશે જે રસ ના હબાકા મારી રહ્યા છો, હું એ શબ્દ એટલા માટે કાઠિયાવાડી શબ્દ હબાકા મારી રહ્યા છો. કાઠિયાવાડનું સૌરાષ્ટ્રની સૌથી ફેમસ એક કેસર કેરી છે, કેસર કેરીનો રસ છે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ત્યારે આ પ્રકારના રસ આપણી થાળીમાં જ્યારે આવી રહ્યા છે ત્યારે સીધી રીતે આપના આરોગ્ય સાથે મોટા ચેડા છે તે આ વેપારીઓ કરી રહ્યા છે. માત્ર કેરી જ નહીં પરંતુ બજારમાં પનીરમાં પણ ભેળસેળ થઈ રહી છે. થોડા સમય પહેલા અમદાવાદના વસ્ત્રાલ ખાતે આવેલી રાધે ડેરીમાંથી પનીરના સેમ્પલ લેવાયા, જે નમૂના પણ ટેસ્ટમાં ફેલ ગયા. એટલે કે જે પનીર રાધે ડેરીમાંથી લોકો લઈ ગયા હતા તે અખાદ્ય હતું. જેથી અમદાવાદ મનપાની ટીમ અહીં પહોંચી પનીરનો જથ્થો સીઝ કર્યો. દાવો એવો છે કે અહીં પનીર સસ્તું મળતું હતું અને અનેક હોટલના માલિકો પણ અહીંથી જ આ પનીર ખરીદતા. જો કે કોણે અહીંથી પનીરની ખરીદી કરી અને ભેળસેળિયું પનીર કોને પીરસ્યું તે તપાસનો વિષય છે. સવાલ એ છે કે લોકોને કેવી રીતે ખબર પડે કે કયું પનીર ખાવા લાયક છે અને કયું પનીર શરીર માટે હાનિકારક છે, તે સમજવા માટે અમે લેબમાં ગયા. બજારમાં આડેધડ પનીર છે તે વેચાઈ રહ્યું છે, તેની ખરાઈ કોઈ નથી કરતું. એ અસલી છે કે નકલી છે? કારણ કે આપણી થાળીમાં જે પનીર સેવન કરી રહ્યા છે હોશે એક
કહે છે કે નાના બાળકોથી લઈને તમામ વૃદ્ધ લોકો એ પનીરનું સેવન કરતા હોય છે, પરંતુ એ પનીર છે અસલી છે કે નકલી જાણવાનો પ્રયાસ ન્યૂઝની ટીમ આજે કરી રહી છે અને ખુદ એક ખાનગી લેબમાં આવી છે. પનીરનું સેમ્પલ લેવાનું, પછી એમાં થોડું પાણી એડ કરી દેવાનું, પછી એને ગરમ કરવાનું અને થોડી વાર પછી એને ઠંડુ થઈ જાય પછી એમાં આયોડિનના 2-3 ડ્રોપ્સ નાખવાના. એમાં બ્લુ કલર આવે તો એમાં પ્રેઝન્ટ છે અને ના આવે તો એબસન્ટ છે. એટલે પ્રેઝન્ટ એટલે મીન્સ કે એની અંદર કોઈ પ્રકારની મિલાવટ એ ચોક્કસ મિલાવટ નથી કરી. ચેક કરવા માટે સૌથી પહેલાં તો યુરિયાનો ટેસ્ટ ઘરે થાય અને સ્ટાર્ચનો બી ટેસ્ટ ઘરે થઈ શકે છે. અને એવું ત્યાં લેબમાં ઘરે ના કરવું હોય તો ખાનગી લેબમાં બી થઈ શકે છે, પ્રાઇવેટ લેબમાં બી થઈ શકે છે ટેસ્ટ, અને એ કરાવી શકે છે. આ ઉપરાંત પનીરની ખરીદી વખતે પણ ગ્રાહક પ્રાથમિક દ્રષ્ટિએ અંદાજો લગાવી શકે છે કે પનીર અસલી છે કે નકલી. પહેલી વસ્તુ એ છે કે જે નકલી પનીર હોય છે એ થોડું યલોઇશ હ્યુ હોય એમાં જ, અને અસલી પનીર હોય છે એકદમ વ્હાઇટ હોય છે. બીજી વસ્તુ એ છે કે અસલી પનીરને તમે ક્રશ કરો તો એ તમને સ્લાઇસી ફીલ આવે, અને તમે કટ કરો તો એકદમ બે યુનેનિમસ ભાગમાં એ વેચાઈ શકે. જ્યારે નકલી પનીર હોય છે એ ખુરદુરું હોય છે અને કોર્સ સરફેસ હોય છે, નાની નાની કળીઓની અંદર એ ડિસ્પર્સ થઈ જાય છે. અને બીજી વસ્તુ એ છે કે તમે કાટો તો યુનેનિમસ કોઈ દી કપાતું નથી. એટલે આ અસલી ને નકલી પનીરની વાત થઈ. આમ હવે તમે પણ પનીર ખરીદતા પહેલા ચકાસણી કરી લેજો, ક્યાંક તમે નકલી પનીર તો નથી ખાઈ રહ્યા ને.